હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાની શરૂઆત કરીએ. હમસે મત પૂછ રાસ્તે ઘર કે, હમસે મત પૂછ રાસ્તે ઘર કે, હમ મુસાફિર હે જિંદગી ભર કે. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનું છે મિત્રો લેક્ચર નંબર મિત્રો સિરીઝ આપણે પહોંચી ગયા છીએ હાલ મિત્રો 67 નંબરની સિરીઝ. કેટલા નંબરની? 67 નંબરની, જેની અંદર આપણે જોઈશું મિત્રો આજે ગાંધીજી વિશે તમામ સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે આજે. બરાબર છે? પરીક્ષામાં પૂછાવા લાયક છે તેવી. મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો. બરાબર છે? આપણે સ્પેશિયલ સિરીઝ છે મિત્રો, બેલીફ અને પટ્ટાવાળા માટે જ છે. બરાબર છે? અને મિત્રો, ડીવાયએસ હાઈકટની તૈયારી કરે છે. ડ્રાઈવર સિલેબસ સેમ છે. બરાબર છે? ડ્રાઈવરનો અને પ્યુરનો સિલેબસ બરાબર સરખો છે. બરાબર, ચાલો કરીએ વિડીયો આજનો, જેની અંદર પહેલો પ્રશ્ન છે ગાંધીજી વિશે મિત્રો જોવાનું છે. મોહનદાસ કરમચંદ ગાંધી. બરાબર છે? અને મિત્રો, મોહનદાસ કરમચંદ ગાંધી કેવું હોય તો મિત્રો ગાંધીજીના દાદાનું નામ હતું મિત્રો ઉત્તમચંદ ગાંધી. હું તો ઉત્તમચંદ ગાંધી, જેને મિત્રો ઉર્ફે કહેવાતું હતું ઓતા ગાંધી. શું કહેવાતું હતું? ઓતા ગાંધી કહેતા બધા, ઓતા ગાંધી. બરાબર, યાદ રાખજો. ગાંધીજીની મિત્રો જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 1869 છે. જન્મ સમય આવું તો પૂછાય નહીં સમય, પણ આપણે ખાલી જોઈ લઈએ. બરાબર, 7:12 સવારે જન્મ થયો હતો ગાંધીજીનો. જન્મ તિથિ કહે તો ભાદરવા વદ બારસ, આપણે રેટિયા બારસ જેને કહીએ છીએ. બરાબર, યાદ રાખી લેજો. ભાદરવા વદ બારસ 2 ઓક્ટોબર 1869 સવારે 7:12 જન્મ થયો હતો. જન્મ સ્થળ કે તો પોરબંદર ઉર્ફે કહેવાય તે સુદામાપુરી. બરાબર છે? બરડો ડુંગર આવેલો છે પોરબંદર. ઝંડુ ભટ્ટ જે છે ભાડાપટ્ટે રાખેલો હતો બરડો ડુંગર, એ યાદ રાખી લેજો. મૃત્યુ તારીખ છે મિત્રો 30 જાન્યુઆરી 1948 મૃત્યુ થયું હતું ગાંધીજીનું. એના પછી જોઈએ મૃત્યુ સ્થળ કે મિત્રો તો બિરલા ભવન છે, દિલ્હીની અંદર આવેલું છે. મૃત્યુ સમય કહે તો મિત્રો સાંજનો સમય છે, 5:17 છે એ મૃત્યુ થયું હતું. ગુજરાતમાં સમાધિ કે મિત્રો ગાંધીજીની ગુજરાતમાં સમાધિ છે મિત્રો અરવલ્લી જિલ્લાની અંદર મહાદેવ ગ્રામ ખાતે છે. ગાંધીજીની સમાધિ ગુજરાતની અંદર આવેલી છે. બરાબર, બનાવેલી છે ટૂંકમાં. જન્મ દિવસ મિત્રો અહિંસા 2 ઓક્ટોબર છે, અહિંસા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અહિંસા દિન, વિશ્વ અહિંસા દિવસ. સમાધિ સ્થળ કે મિત્રો તો ક્યાં આવેલ છે? દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધીજીનું સમાધિ સ્થળ આવેલ છે. અને મિત્રો, તમે બધા એ વિશ્વાસ સિરીઝ જેને જોવે છે અને ખબર છે સમાધિ સ્થળો આપણે બધા લઈ લીધેલા છે. મોસ્ટ આઈએમપી છે, કરી લેજો ખાસ. એના પછી આપણે જોઈએ મૃત્યુ દિવસને કયા દિવસ તરીકે ઉજવાય છે? તો મૃત્યુ દિવસને મિત્રો ગાંધીજીના મૃત્યુ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવાય છે. ઇંગ્લેન્ડ ગાંધીજી ક્યારે ગયા હતા? તો કે 4 સપ્ટેમ્બર 1888. આપણે આટલું યાદ રાખો, 1888. બરાબર છે? પદવી મિત્રો ગાંધીજીની હતી બારેટ લો, યાદ રાખી લેજો. પછી મિત્રો બેરિસ્ટર ક્યારે કહેવાના ગાંધીજી? તો 1891 છે ગાંધીજી બેરિસ્ટર કહેવાના. ઇંગ્લેન્ડથી પરત ક્યારે ફર્યા? તો 1891 બેરિસ્ટર કહેવાનો, કેમ કે અભ્યાસ પૂરો થઈ ગયો પછી તે ત્યાંથી પરત આવ્યો એટલે 1891 છે પરત આવ્યા હતા. આફ્રિકા ક્યારે ગયા? તો 1893 ગાંધીજી છે આફ્રિકા ગયા હતા. કોનો કેસ લડવા ગયા હતા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શેખ અબ્દુલ્લા પેઢીનો કેસ છે મિત્રો. શેખ અબ્દુલ્લા પેઢીનો કેસ ગાંધીજી લડવા ગયા હતા, યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ આફ્રિકાથી પરત ગાંધીજી, એવા આપણે સૌ જાણીએ છીએ 9 જાન્યુઆરી 1915 ગાંધીજી છે આફ્રિકાથી પરત આવ્યા. બરાબર છે? તેને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્યારથી મિત્રો? તો કે 2003થી આપણે છે લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણથી 2003થી આપણે છે પ્રવાસી ભારતીય દિવસ છે 9 જાન્યુઆરીને ઉજવીએ છીએ. શું કામ? ગાંધીજી છે 1915 પરત આવ્યા હતા. શરૂઆત ક્યારથી ઉજવવાની? 2003થી. કઈ સમિતિની ભલામણથી? લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણથી. બરાબર છે? યાદ રાખી લેજો. આફ્રિકાથી સ્વદેશ આગમનનો દિવસ પ્રવાસી ભારતીય દિવસ, યાદ રાખી લેજો. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવાય છે? 9 જાન્યુઆરી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત 2003માં જો મિત્રો આપેલું છે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા એના સમયમાં, યાદ રાખી લેજો. વડાપ્રધાન હતા, વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તે જે તે સમયે. એના પછીનો પ્રશ્ન આફ્રિકાથી પરત ફર્યા તે બંદર મિત્રો કયા બંદર આવ્યા હતા? તો કે એપોલો બંદર મુંબઈ ખાતે છે ગાંધીજી છે એ ઉતર્યા હતા. એપોલો બંદર યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ કોચરબ આશ્રમ સાબરમતી ક્યારે ફેરવ્યો હતો? પહેલાં ગાંધીજી આવ્યા હતા 1915માં છે મિત્રો કોચરબ આશ્રમ આવ્યા. બરાબર છે? પછી 1917માં છે એ સાબરમતી આશ્રમની સ્થાપના કરી. આવશે બધું જોઈએ આપણે. કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમની સ્થાપના થઈ હોય ત્યારે આવ્યો હોય. કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ ફેરવ્યો મિત્રો 1917માં. સાબરમતી આશ્રમ મિત્રો ખાસ યાદ રાખી લો, સાબરમતી આશ્રમ એટલે સસનો પ્રાસ.
સાબરમતી આશ્રમ એટલે તે સત્યાગ્રહ આશ્રમ. કયો આશ્રમ? સત્યાગ્રહ આશ્રમ. યાદ રાખી લેજો. સાબરમતી આશ્રમની સ્થાપના થઈ હતી મિત્રો 1717 બંનેમાં આવે છે. જુઓ 17 જૂન 1917 સાબરમતી આશ્રમની સ્થાપના થઈ. સાબરમતી આશ્રમના અન્ય નામ કે તો ગાંધી આશ્રમ છે, હરિજન આશ્રમ છે અને સત્યાગ્રહ આશ્રમ છે. યાદ રાખી લેજો. સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીનું નિવાસ સ્થાન જેનું નામ છે મિત્રો હૃદયકુંજ છે. યાદ રાખી લેજો. હૃદયકુંજ શું કહેવાય છે મિત્રો? હૃદયકુંજ. બરાબર છે. પોરબંદર ખાતે આવેલ ગાંધીજીનું નિવાસ સ્થાન કીર્તિ મંદિર. યાદ રાખજો, કીર્તિ મંદિર છે. ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો? આ બધા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, આ બધા સત્યાગ્રહ આપણે વિશ્વાસ સિરીઝની જે ચર્ચા ઓલરેડી કરેલી છે વિસ્તૃત મિત્રો માહિતી સાથે. જે વિશ્વાસ સિરીઝ જોવે છે એને ખબર છે. અને મિત્રો જેને ખાસ PDF લીધેલી છે મિત્રો ખાસ છે વિડીયો જોવે. બરાબર છે, કેમ કે આની અંદર ડીપ સમજૂતી હોય છે. આગળ વધીએ. ગુજરાતમાં ગાંધીજીનો પ્રથમ આશ્રમ કયો મિત્રો છે? કોચરબ આશ્રમ. જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા 1915 અને કોચરબ આશ્રમની સ્થાપના કરી 25 મે 1915. જો મિત્રો ઓલું મે પહેલાં કોચરબ આશ્રમ યાદ રાખવાનું. જો હું તમને શીખવાડું. પહેલાં કોચરબ આશ્રમની સ્થાપના થઈ, પછી સાબરમતી આશ્રમની સ્થાપના થઈ. પહેલાં મે આવશે અને પછી શું આવશે મિત્રો? જૂન આવશે. ઓલામાં તો યાદ રહે 17 જૂન 1917. બરાબર છે. સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમની સ્થાપના થઈ 25 મે 1915. યાદ રાખી લેજો. એના પછી કોચરબ આશ્રમ માટે જગ્યા આપનાર કોણ હતું? કોચરબ આશ્રમ માટે જગ્યા આપનાર હતો મિત્રો શેઠ જીવનલાલ દેસાઈ. યાદ રાખી લેજો. શેઠ જીવનલાલ, એટલું ખાલી યાદ રાખો, શેઠ જીવનલાલ. બરાબર છે. કોચરબ આશ્રમમાં આવનાર પ્રથમ હરિજન કુટુંબ, કોચરબ આશ્રમની અંદર છે જેને હરિજન કુટુંબને સ્થાન મળ્યું એ મિત્રો હતા દુદાબાઈ અને દાનીબેન. દુદાબાઈ શિક્ષક હતા. દાનીબેન અને તેની પુત્રીનું નામ હતું મિત્રો લક્ષ્મી. આ 3 વ્યક્તિઓ છે મિત્રો. અને પ્રથમ આશ્રમની અંદર છે કોચરબ આશ્રમ આવનાર પ્રથમ મિત્રો હરિજન કુટુંબ હતા. બરાબર છે. કોચરબ આશ્રમમાં હરિજનનો આશ્રય આપવાની ભલામણ કરનાર કોણ હતું મિત્રો? ઠક્કર બાપા હતા. યાદ રાખી લેજો, ઠક્કર બાપા. કોચરબ આશ્રમમાં હરિજનને આશ્રય આપવાની ભલામણ કોણે કરી હતી? તો ઠક્કર બાપાએ કરી હતી. એના પછીનો પ્રશ્ન આવે આગળ વધીએ. માતાનું નામ પૂછે ગાંધીજીના. માતાનું નામ તો પુતળીબાઈ છે. પિતાનું નામ પૂછે તો કરમચંદ ઉત્તમચંદ ગાંધી. જો મિત્રો ઉત્તમચંદ આપણે જોઈ લીધું હમણાં. પત્નીનું નામ કહે તો કસ્તુરબા છે મિત્રો. બહેનનું નામ કહે તો રળિયાતબેન. ગાંધીજીના બેનનું નામ શું હતું? રળિયાતબેન ઉર્ફે મિત્રો ગોકીબહેન. યાદ રાખી લેજો. મિત્રો ગાંધીજીના 4 પુત્ર હતા, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. તો આને યાદ રખાય હરિમણી રામદેવ. શું યાદ રાખવાનું? હરિમણી રામદેવ. હરિમણી અને રામદેવ. હરિલાલ, મણિલાલ, રામલાલ ને રામ એટલે ટૂંકમાં પરીક્ષા ઓપ્શનમાં તમને યાદ આવી જશે. અને દેવદાસ. બરાબર છે. નોકરાણી મિત્રો કઈ હતી? નોકરાણી હતી રંભા. યાદ રાખી લેજો. ગાંધીજી નોકરાણી કઈ હતી? રંભા હતી. એના પછી પ્રશ્ન વાત કરીએ. જ્યારે ગાંધીજી નાના હતા ત્યારે મિત્રો એના ઘરમાં નોકરાણી તેનું નામ હતું રંભા હતું. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ છે મિત્રો એ છે 1917-18માં થયો હતો. બરાબર છે. મેં તમને આની અંદર યાદ રખાયું હતું 17, 23, 28. ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ. આ યાદ રાખવાનું 17, 23, 28. બરાબર છે. 17, 18માં છે મિત્રો એ ખેડા સત્યાગ્રહ થયો. બોરસદ સત્યાગ્રહ 23માં થયો. બારડોલી સત્યાગ્રહ 1928માં થયો. બરાબર છે. આગળ વધીએ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? 18 ઓક્ટોબર 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. 18 ઓક્ટોબર 1920. દૂધનો ત્યાગ ગાંધીજીએ ક્યારે કર્યો? 1912માં દૂધનો ત્યાગ કર્યો. રોલેટ એક્ટ ક્યારે આવ્યો? 1919માં રોલેટ એક્ટ છે 1919માં આવ્યો. વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના ક્યારે થઈ મિત્રો? તો વર્ધાની અંદર છે મિત્રો સેવાગ્રામ આશ્રમની સ્થાપના થઈ હતી 1933માં. વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના 1933માં. ગાંધી ઇરવિન સમજૂતી કરાંચી સત્ર મિત્રો. ટૂંકમાં ગાંધી ઇરવિન કરાર ક્યારે થયા? 5 માર્ચ 1931. યાદ રાખી લેજો. 5 માર્ચ 1931 ગાંધી ઇરવિન સમજૂતી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ક્વિટ ઇન્ડિયા સૂત્ર, ઇન્ડિયા છોડો, ક્વિટ ઇન્ડિયા સૂત્ર આપનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. ગ્રામ સ્વરાજ શબ્દ આપનાર હોય, ગ્રામ સ્વરાજ શબ્દ આપનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક કોણ છે? ગાંધીજી છે. ટૂંકમાં આપણે ખાલી છે ને અત્યારે તમે ખાલી હું જે બોલું છું એ ખાલી સાંભળો ને, પરીક્ષામાં આવી ગયો ને તો 100% મિત્રો તમને માર્ક મળશે અને મળશે. ખાલી હું બોલું છું ને એ ખાલી તમારે શું કરવાનું છે? ખાલી સાંભળવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ખાલી બોલું સાંભળો અને મિત્રો એકવાર છે લખી નાખો. બરાબર છે.
કાંઈ ઘટશે નહીં. પરીક્ષામાં ઓટોમેટિક ઓપ્શન કહે મને ટેક કેર, મને ટેક કેર, મને ટેક કેર. બરાબર છે. આગળ વધીએ આપણે ક્યાં હતા? તો ભારતનું બંધારણ ભારતના લોકોને ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આવું મિત્રો ગાંધીજીએ કીધું હતું. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. કોણે કીધું હતું? ગાંધીજીએ. મારું જીવન એ જ મારો સંદેશ. ગાંધીજી. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક કોણ છે મિત્રો? ગાંધીજી છે. એના પછી પ્રશ્નની વાત કરીએ એ પહેલાં મિત્રો નાની એવી જાહેરાત. વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર અત્યાર સુધીમાં મિત્રો છે આ વિડીયો ચાલે છે મિત્રો 67 નંબરની વિશ્વાસ સિરીઝ ચાલે છે. 1 થી 65 વિશ્વાસ સિરીઝ મેળવી અને સાથે મિત્રો ફ્રીમાં યુટ્યુબની અંદર જે 5 બેલીફના મોડેલ પેપર તેમજ મિત્રો 6 પટ્ટાવાળાના મોડેલ પેપર છે એ ફ્રીમાં મળે છે મિત્રો હાલમાં. જેની અંદર છે એ મિત્રો ઓફર ચાલે છે 1 ઓક્ટોબર સુધી ઓફર છે. તમે મિત્રો વાંચી લેજો આખું. વિશ્વાસ સિરીઝની મેં PDF જોતી હોય મિત્રો તમારે તો તમે છે પેમેન્ટ મિત્રો આ નંબર પર કરીને મેળવી શકો છો. 1 તારીખ સુધીની ઓફર છે. ચાલો મિત્રો આગળ વધીએ. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? તો ખેડા સત્યાગ્રહ થયો મિત્રો ત્યારે મિત્રો ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? ગાંધીજી હતા. હવે પછી કોઈ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આવું કહેનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. હવે આપણે ઘણી વખત તમે જોતા હશો ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ કયું સાચું છે? ગુજરાત વિદ્યાપીઠ આ સાચું છે. ગુજરાત વિદ્યાપીઠ બરાબર છે. અને મિત્રો ગુજરાત આવી રીતે લખેલ છે. ગુજરાત આ જે છે મિત્રો ગ છે કેવો છે? દીર્ઘ છે. તમે જોઈશો ગુજરાત વિદ્યાપીઠ આમ લખેલું છે. આવી રીતે લખેલું તમે જો ગમે ત્યારે આવી રીતે લખેલું હશે નહીં. આ કેવો હશે મિત્રો? દીર્ઘ હશે. બરાબર છે. ત્યારે ગાંધીજીએ કીધેલું હતું કે હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. બરાબર છે. યાદ રાખી લેજો. પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ. પૈસાદાર માણસ છે ને એકદમ સાદગીથી જીવવું જોઈએ આવું કહેનાર કોણ છે? ગાંધીજી છે. ઓશનિક સર્કલનો વિચાર આપનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. સાથે જ તરવાને કે સાથે જ ડૂબવાને આપણો બહુજન સમાજ જ્યારે કૃત નિશ્ચય બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું આવું કહેનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નવજીવન સાપ્તાહિક શરૂ કરનાર કોણ છે? ગાંધીજી છે. હરિજન સેવક સંઘની સ્થાપના કરનાર. પહેલાં મિત્રો નવજીવન સાપ્તાહિક છે પહેલાં કોણ ચલાવતું હતું? ઇન્દુરા યાજ્ઞિક ચલાવતા હતા. પછી ગાંધીજીએ શરૂ કર્યું હતું. બરાબર છે. યાદ રાખી લેજો. હરિજન સેવક સંઘની સ્થાપના કરનાર કોણ છે? હરિજન સેવક સંઘની સ્થાપના કરનાર કોણ છે? ગાંધીજી છે. મજૂર મહાસંઘની સ્થાપના કરનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. ચલો દિલ્હી ચલો મિત્રો સૂચના આપનાર કોણ છે? સૂત્ર મિત્રો જેને આપ્યું છે ગાંધીજી છે. અને ચલો દિલ્હી સૂત્ર કોને આપ્યું? ચલો દિલ્હી. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા ચલો દિલ્હી. તો મિત્રો એ છે સુભાષચંદ્ર બોઝ જેનો જન્મ ઓડિશાના કટકમાં થયો હતો. બરાબર છે. યાદ રાખી લેજો. દિલ્હી ચલો છે સૂત્ર કોને આપ્યું છે મિત્રો? સૂત્ર આપેલ છે ગાંધીજીએ. બરાબર યાદ રાખી લેજો. ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીના પોતાને ખરાબ અક્ષર પડતા ઘણા નથી બોલતા કે મારા અક્ષર તો ગાંધીજી જેવા પડે છે. બરાબર છે. તો કોઈ પણ મહાન પુરુષની વાતો કરો ને મિત્રો તો આપણે બોલીએ કે મારા અક્ષર છે ને ગાંધીજી જેવા પડે છે. આ અલંકાર છે. કયો અલંકાર છે? વ્યતિરેક અલંકાર છે. નિંદા સાથે વખાણ ને વખાણ સાથે નિંદા. બરાબર છે. નથી કહેતા પાપડ તોલ પહેલવાન બોલે છે ને કે પાપડ તોલ પહેલવાન. તમે તો એવા બહાદુર કે ઉંદર જોઈને નાઠ્યા. બહાદુરી કહે છે ને પાસે ઉંદર જોઈને નાઠ્યા. બરાબર છે. આ બધા અલંકાર છે. ગુજરાતી વ્યાકરણ પણ મિત્રો કરજો સાથે. બરાબર છે. આગળ વધીએ. ખરાબ અક્ષરે અધૂરી કહેવાની નિશાની છે એવું કોને કીધું? ગાંધીજીએ કીધું. ટ્રસ્ટશીપ વાલીપણાનો સિદ્ધાંત આપનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. હિમ્મતે મર્દા તો મદદે ખુદા આવું સૂત્ર આપનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. આ બિહારની અંદર બિહારના લોકોને ગાંધીજીએ કીધું હતું હિમ્મતે મર્દા તો મદદે ખુદા. મંગળ પ્રભાત પુસ્તકના લેખક કોણ છે? મંગળ પ્રભાત ગાંધીજી. સત્યના પ્રયોગમાં કયા વર્ષ સુધીનું વર્ણન છે? સત્યના પ્રયોગમાં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં કયા વર્ષ સુધીનું વર્ણન છે? 1920 સુધીનું વર્ણન છે. બરાબર છે. ગાંધીજીને વિલાયત મોકલનાર કોણ હતા? ગાંધીજીને છે મિત્રો વિદેશ મોકલનાર કોણ હતા? માવજી દવે. બરાબર જેને જોશીજી કહેતા ગાંધીજી. આવશે આગળ જોઈએ હમણાં. ગાંધીજીને 5મા અને 6ઠ્ઠા ધોરણમાં શિષ્યવૃત્તિ કેટલી મળતી? અનુક્રમે ₹4 અને ₹10. યાદ રાખી લેજો. એથિકલ
રિલિજિયન પુસ્તકના લેખક, એથિકલ રિલિજિયન પુસ્તકના લેખક કોણ છે મિત્રો? ગાંધીજી છે. એથિકલ રિલિજિયન પુસ્તકના લેખક ગાંધીજી. એના પછી પ્રશ્ન જોઈએ, કરેંગે યા મરેંગે સૂત્ર આપનાર, કરેંગે યા મરેંગે સૂત્ર મિત્રો આપનાર કોણ છે? જે મિત્રો હિન્દ છોડો આંદોલન 1942માં થયું ત્યારે ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું, કરેંગે યા મરેંગે. વ્યાપક ધર્મ ભાવના પુસ્તકના લેખક, વ્યાપક ધર્મ ભાવના પુસ્તકના, ઘણાને છે ને મિત્રો નવું નવું લાગતું છે, આ બધું તો સાંભળ્યું જ નથી, અને પરીક્ષામાં એવા પ્રશ્નો જ આવે ઘણીવાર આપણે છે ને સાંભળ્યા ન હોય. 10-20% પ્રશ્નો એવો હોય જે આપણે ક્યારે જોયા જ ન હોય, બરાબર છે. ટૂંકમાં આપણું વાંચન ઘટતું હોય એટલું તો આપણે વાંચવાનું છે, બરાબર છે. વ્યાપક ધર્મ ભાવના પુસ્તકના લેખક છે ગાંધીજી છે. જો છૂતાછૂત રહેશે તો હિન્દુવાદ મરી જશે, આવું કહેનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. નવી તાલીમ શિક્ષણ પદ્ધતિનો વિચાર આપનાર, નવી તાલીમ પદ્ધતિનો વિચાર આપનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. ગાંધી મરી શકે પણ ગાંધીવાદ જીવિત રહેશે, ગાંધી મરી શકે પણ ગાંધીવાદ જીવિત રહેશે, આવું કહેનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. એના પછી મિત્રો પ્રશ્ન નહીં પણ આપણે એક બાબત જોઈએ, તમે જોઈ શકો છો જોઈ કે જરૂરી નહીં कि हर चुभने वाली चीज़ का मकसद गलत ही होता है, जरूरी नहीं कि हर चुभने वाली चीज़ का मकसद गलत ही होता है, सुई जब चलती है तो बेहतरीन से बेहतरीन पोशाक बना देती है, बराबर છે. આપણે અત્યારે તમે જુઓ તો આપણે કોમેડી કોક જોવાનું કે કપિલ શર્મા તો કેવી મજા આવે આપણને, બરાબર છે. હાસ્યસભર વાતો હોય, મજા આવે, પરંતુ કોઈક આપણને વાંચવાનું કે તો ન મજા આવે, બરાબર છે. ઉઘાડા પગે ચાલો ને પછી તમને ઉઘાડા પગે 5 કિલોમીટર ચાલો ને પછી તમને છે ચપ્પલ મળે તો કેવી મજા આવે. એમ મિત્રો આ અત્યારે આપણે જે મહેનત કરીએ છીએ ને, ઉઘાડા પગે મહેનત કરીએ છીએ, પછી આપણને ચપ્પલ એટલે કે નોકરી સ્વરૂપ મિત્રો આપણને મળશે નોકરી, બરાબર, મહેનતથી, અને પછી મજા આવે. તમે જુઓ આગળ વધીએ. બંધારણમાં ગ્રામ પંચાયતની પ્રથમ જોગવાઈ કરનાર, બંધારણની અંદર ગ્રામ પંચાયતની પ્રથમ જોગવાઈ કરનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. અને બંધારણની અંદર ગ્રામ પંચાયતની ચર્ચા કરેલી છે મિત્રો અનુચ્છેદ નંબર 40ની અંદર. શેમાં કરેલી છે? અનુચ્છેદ નંબર 40ની અંદર. આગળ વધીએ. સવિનય કાનૂન ભંગની લડતના પ્રણેતા, સવિનય કાનૂની ભંગની લડતના પ્રણેતા કોણ છે મિત્રો? ગાંધીજી છે. આપણને ખબર છે દાંડી કૂચની અંદર છે ગાંધીજી છે એ 6 એપ્રિલના રોજ 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ થઈ હતી, અને 6 એપ્રિલ 1930 સવારના પૂરો ગાંધીજીએ ચપટી મીઠું હાથમાં ઉપાડીને બોલ્યા હતા કે હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું, આવું ગાંધીજી બોલ્યા હતા. સવિનય કાનૂન ભંગની લડત મિત્રો છે એ ગાંધીજી આપેલી હતી, યાદ રાખી લેજો. આજે છુપાઈને કશું કરવું નથી, આ ખુલ્લો બળવો છે, કહેનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ વધારે પામે છે, આ પૂછાઈ ગયું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ વધારે પામે છે, આવું કહેનાર કોણ છે? ગાંધીજી છે. મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં, આવું કહેનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ મિત્રો, ગાંધીજી વિશે આપણે જાણીની બાબતો ધ્યાનમાં લઈશું, કારણ કે એક પ્રશ્ન પૂછાય છે તો આપણી માટે છે ઉપયોગી બની જતો હોય છે, બરાબર છે. ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? કઈ પત્રિકા મિત્રો? હરિજનનું સંપાદન કર્યું હતું. આફ્રિકામાં ખોરાક અંગે લખાયેલ પુસ્તક, ગાંધીજી જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ખોરાક અંગે લખાયેલ પુસ્તક છે મિત્રો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન, યાદ રાખી લેજો. આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષક, ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ હતું કૃષ્ણશંકર માસ્તર, યાદ રાખી લેજો. કૃષ્ણશંકર માસ્તર છે ગાંધીજીના સંસ્કૃતના શિક્ષક હતા. અનટુ ધી લાસ્ટ પુસ્તક છે મિત્રો રસ્કિનનું છે. પુસ્તકના ભાવાનુવાદ કોને કર્યો મિત્રો? ભાવાનુવાદ કર્યો છે મિત્રો સર્વોદય નામે ભાવાનુવાદ થયેલો છે, યાદ રાખી લેજો. અનટુ ધી લાસ્ટ પુસ્તકના લેખક જો આવી ગયું છે મિત્રો જ્હોન રસ્કિન. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ ઇતિહાસ પુસ્તકના લેખક, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ ઇતિહાસ પુસ્તકના લેખક કોણ છે મિત્રો? ગાંધીજી છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, અને મિત્રો તમે અહીં જોઈ શકો છો અત્યારે કેટલા વાગ્યા છે? 11:42, 12 વાગ્યા છે, બરાબર છે. તમારી માટે મિત્રો ટાઈપિંગ કરીને વિડીયો બનાવવો છો તો જરૂર મિત્રો બધા મિત્રો મેં તમારું વર્તુળ છે એમાં જરૂરથી આ વિડીયો છે શેર કરજો, બરાબર છે, જેથી મિત્રો છે બધાને લાભ મળે. અને વાઘેલા એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી દેજો. રળિયાત વૃક્ષ 18મી સદીમાં ભારતીય શિક્ષણ, રળિયાત વૃક્ષ 18મી સદીમાં ભારતીય શિક્ષણ પુસ્તકના લેખક કોણ છે? ગાંધીજી છે. જ્યોતિસંઘ સંસ્થાનું ઉદ્ઘાટન અમદાવાદ ખાતે કરનાર, જ્યોતિસંઘ સંસ્થાનું ઉદ્ઘાટન અમદાવાદ ખાતે કરનાર કોણ છે મિત્રો? ગાંધીજી છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ગાંધીજીની આત્મકથાના ખબર જ છે આપણે સત્યના પ્રયોગો.
ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ કહે તો શ્રીમદ રાજચંદ્ર. મિત્રો તમને મેં યાદ રાખ્યું હતું ગોરા. શું યાદ રાખવાનું હતું તમારે? ગોરા. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ, બરાબર છે. અને આધ્યાત્મિક ગુરુ કોણ થાય મિત્રો? શ્રીમદ રાજચંદ્ર. અને પછી આ ગોરા ઉપર હજી એક ગોપાલ ડેરી ક્યાં આવેલ છે? ગોપાલ ડેરી રાજકોટની અંદર આવેલ છે, બરાબર છે. ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ ગણાય છે? તો ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર વિનોબા ભાવે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. કરંટ થોટ પુસ્તકના લેખક. કરંટ થોટ પુસ્તકના લેખક છે વાલજી ગોવિંદ દેસાઈ, યાદ રાખી લેજો. કરંટ થોટ પુસ્તકના લેખક છે વાલજી ગોવિંદ દેસાઈ. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ, જે મિત્રો સાહિત્ય છે એનું ડાયરી માટે જાણીતા છે. મહાદેવભાઈ દેસાઈ કઈ સાહિત્ય કૃતિ માટે જાણીતા છે? ડાયરી, યાદ રાખી લેજો. મહાદેવભાઈ દેસાઈની ડાયરી વખણાય છે. ગાંધીજી કયા સામયિકના તંત્રી હતા? તો યંગ ઇન્ડિયાના ગાંધીજી છે તંત્રી હતા. ગાંધીજીએ શસ્ત્રો રાખવાની કોને છૂટ આપી હતી? પૂર્ણિમાબેન પકવાસાને. કોને? જે ડાંગના દીદી તરીકે ઓળખાય છે, બરાબર છે, પૂર્ણિમાબેન પકવાસા. ગાંધીજીએ પાળેલ બકરીનું નામ નિર્મળા. શું નામ છે એનું? નિર્મલા હતું. એના પછી પ્રશ્ન જોઈએ. નવજીવનમાં લેખનો ફાળો આપનાર. નવજીવનની અંદર લેખમાં ફાળો આપનાર કોણ છે? સ્વામી આનંદ છે. ધરતીની આરતી કૃતિ છે સ્વામી આનંદ, યાદ રાખજો. ધરતીની આરતી સ્વામી આનંદ. નવજીવન નામ બદલીને શું કરાયું? હરિજન બંધુ, યાદ રાખી લેજો. નવજીવન નામ બદલીને શું કરાયું મિત્રો? હરિજન બંધુ કરાયું. ગાંધીજીના જીવન પર કયા નાટકનો પ્રભાવ પડ્યો હતો? તો હરિશ્ચંદ્ર અને શ્રવણ એ નાટકનો ગાંધીજીના જીવનમાં પ્રભાવ પડ્યો હતો. પોતાને ગાંધીજીનો ખેપિયો કહેનાર. પોતાને ગાંધીજીનો ખેપિયો કહેનાર કોણ છે મિત્રો? નારાયણ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈ છે ને છોકરો. કોણ છે મિત્રો? જે કહે છે ગાંધીજીનો ખેપિયો, પોતાને ગાંધીજીનો ખેપિયો કહે છે. પહેલી વાત તો મહાદેવભાઈ દેસાઈ, નારાયણ દેસાઈના પિતા છે કોણ છે? મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત સચિવ હતા. અને એનો છોકરો શું કહે છે? હું ગાંધીજીનો ખેપિયો છું, બરાબર છે, નારાયણ દેસાઈ, યાદ રાખી લેજો. ગાંધીજીને અમદાવાદ આવવાનું આમંત્રણ આપણને કોણ હતું? ગાંધીજીને કીધું કે તમે અમદાવાદ આવો, એવું આમંત્રણ કોણે આપ્યું? ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈએ છે ગાંધીજીને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું હતું. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ભારતીય હક માટે ગાંધીજી આફ્રિકામાં સ્થપાયેલ સંસ્થા. ભારતીય હક માટે ગાંધીજી આફ્રિકામાં સ્થાપેલ સંસ્થા છે એ કઈ છે? નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ છે. કઈ છે? નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ. ગાંધીજીના વ્યક્તિગત પ્રથમ સત્યાગ્રહી. તો ગાંધીજીના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી છે કોણ હતા? વિનોબા ભાવે હતા. મિત્રો આમાં યાદ રાખો તમે, એક તમને ખબર હોય તો એ કાંઈ નામ દેવું નથી મારે, પણ તમને આવડી જાય, બરાબર છે. તો પહેલાં વિનોબા ભાવે આવશે, બીજો જ ઉપરથી આવશે જવાહરલાલ. બીજા વ્યક્તિગત સત્યાગ્રહી બ્રહ્મદત્ત નહીં આવે, બ્રહ્મદત્ત છે ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી છે, બરાબર છે. યાદ રાખી લો. વિજુબા. શું આવશે? વિજુબા યાદ રાખો તમે. શું યાદ રાખવાનું છે? વિજુબા. પહેલાં છે વિનોબા ભાવે, બીજો છે જવાહરલાલ નહેરુ અને ત્રીજા છે બ્રહ્મદત્ત, બરાબર છે. આ ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી છે, યાદ રાખી લેજો. અને પીડીએફમાં મિત્રો આ છે હું સુધારી નાખીશ, બરાબર છે. તો ગાંધીજીના વ્યક્તિગત પ્રથમ સત્યાગ્રહી કે તો વિનોબા ભાવે આવશે, વિજુબા તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કે જવાહરલાલ નહેરુ આવશે. ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી કે ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહી તો મિત્ર કોણ આવશે? બ્રહ્મદત્ત આવશે. ટૂંકમાં આટલું યાદ રાખો. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે, બીજા વ્યક્તિગત સત્યાગ્રહી જવાહરલાલ નહેરુ, ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? બ્રહ્મદત્ત, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક. ગાંધીજીના મોટો પુત્ર હતો મિત્રો, એના ઉપર પુસ્તક લખાયું, એનું નામ છે પ્રકાશનો પડછાયો, યાદ રાખજો. ગાંધીજી આફ્રિકામાં કયું અખબાર ચલાવતા? તો એ અખબારનું નામ છે ઇન્ડિયન ઓપિનિયન, યાદ રાખજો. ઇન્ડિયન ઓપિનિયન. આફ્રિકામાં ગાંધીજી છે અખબાર ચલાવતા. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગાંધીજીએ કોની સલાહથી બકરીનું દૂધ શરૂ કર્યું હતું? બકરીનું નામ શું હતું? નિર્મલા. શું નામ હતું? નિર્મલા. અને ડૉક્ટર કનુગાના સલાહથી 1918માં ગાંધીજીએ છે બકરીનું દૂધ ચાલુ કર્યું હતું. ગાંધીજીનો બાબલો, ગાંધીજીનો ખેપિયો જેને કહેવાય કોણ છે મિત્રો? નારાયણ દેસાઈ, બરાબર છે. ગાંધીજીનો બાબલો પણ કહેવાય છે, યાદ રાખી લેજો. ગાંધીજીના વિવાહ કેટલી ઉંમરે થયા હતા? ગાંધીજી મિત્રો 13 વર્ષે પરણી ગયા હતા, બરાબર છે. અને ઘણા વિદ્યાર્થીઓના છે એ તૈયારી કરે છે 22, 23, 25, ઘણા તો છે 30 વર્ષે પહોંચી ગયા છે, ઉપર પહોંચી ગયા છે, બરાબર છે. હજી તૈયારી મિત્રો ચાલુ છે, બરાબર છે. સફર અભી ચાલુ છે. તો એની માટે ખાસ મિત્રો લડી લેજો. ચાન્સ છેલ્લો, કરેંગે યા મરેંગે, ગાંધીજીએ કીધું ને એમ આપણે લડી લેવાનું થાય છે, બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો છે એ તૈયારી કરે છે, છેલ્લો ચાન્સ છે એમ માનીને તૈયારી કરો
કહેવાય ને લડી લેવાનું થાય છે. કર શપથ, અગ્નિપથ મિત્રો એમ કરીને તૂટી પડો. નોકરી મળે ને મળે, રાતના ભલે 2-3 વાગી જાય, બાકી આ વખતે નોકરી લેવી છે. એ જુસ્સા અને જુનૂન સાથે તૈયારી કરો. મળે અને મળે. કોઈ પણ વસ્તુ છે અશક્ય નથી જીવનમાં. બરાબર છે. આગળ વધીએ. ચોરી ચોરા હત્યાકાંડ ક્યારે થયો હતો મિત્રો? પહેલાં ચોરી ચોરા કાંડ છે મિત્રો, જોઈ લઈએ. ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે છે એ ચોરી ચોરા કાંડ થયો હતો. અને મિત્રો તમે મને જણાવો કે ચોરી ચોરા હત્યાકાંડ છે, તમારે બધાએ કોમેન્ટ કરવાની છે મને ક્યારે થયો હતો. બરાબર છે. આગળ વધીએ. ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ હોય તો કોણ છે મિત્રો? મોરારજીભાઈ દેસાઈ છે. મિત્રો આ પ્રશ્ન ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ મોરારજી દેસાઈ, મને થોડોક એવો ડાઉટ લાગે છે, જેને પૂરો આઈડિયા હોય તો કોમેન્ટમાં મને જણાવી શકે છે. બરાબર છે. ગાંધીજીના અહિંસાનો પાઠ ભણાવનાર દાદાભાઈ નવરોજી. બરાબર છે. આ બંને પ્રશ્નમાં ડાઉટ જેવું છે, જેને ખબર હોય તે કોમેન્ટ કરી શકે છે. બુકમાં આ જ જવાબ આપેલો છે. બરાબર છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ગાંધીજીને પ્રિય કાચબીનું પદ લખનાર કોણ છે મિત્રો? ભોજા ભગતના શું વખણાય છે? ચાબખા વખણાય છે. બરાબર છે. હરિનો હંસલો કાવ્યના સર્જક છે બાલમુકુંદ દવે. યાદ રાખી લેજો. ગાંધીજીનું બાળપણ વીત્યું તે કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે? રાજકોટમાં આવેલો છે. ગાંધીજી ભણ્યા તે શામળદાસ કોલેજ ક્યાં છે? શામળદાસ કોલેજ મિત્રો ભાવનગરની અંદર છે. બરાબર છે. ગાંધીજીના મતે રામ રાજ્ય એટલે મિત્રો વડોદરા. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગાંધીજીને રેટિયાની ભેટ આપનાર કોણ છે મિત્રો? ગાંધીજીને રેટિયાની ભેટ આપી છે મિત્રો ગંગાભાઈ મજુમદાર. ક્યાંના હતા મિત્રો? ભરૂચના હતા. યાદ રાખી લેજો. અને આ જે રેટિયો ક્યાંથી લેવા હતા મિત્રો? મહેસાણાના વિજાપુરમાંથી રેટિયો મળ્યો હતો. બરાબર છે. એ પણ યાદ રાખી લેજો. ગાંધીજીને પ્રથમ રેટિયો ક્યાંથી મળ્યો હતો? જો મિત્રો આવી ગયું છે. વિજાપુર મહેસાણાથી પ્રથમ રેટિયો મળ્યો હતો ગાંધીજીને. અને ભેટ કોણે આપી હતી ગાંધીજીને? ગંગાભાઈ મજુમદારે. મારું જીવન એ જ મારી વાણી, નારાયણ દેસાઈ. ગાંધીજીનો ખેપિયો, ગાંધીજીનો બાબલો. બરાબર છે. ગાંધીજીના મતે પહાડ જેવી ભૂલ, મિત્રો ગાંધીજીની 2 ભૂલ હતી. પહાડ જેવી ભૂલ કહેતો રોલેટ એક્ટમાં સૌને જોડવા, અને હિમાલય જેવડી ભૂલ કઈ હતી મિત્રો? ચોરી ચોરા કાંડ. યાદ રાખી લેજો. પહાડ જેવી ભૂલ, પહાડ અને હિમાલય. બરાબર. પહાડ કે તો રોલેટ એક્ટમાં સૌને જોડવા, હિમાલય જેવડી ભૂલ કે ચોરી ચોરા કાંડની અંદર છે એ હિમાલય જેવડી ભૂલ ગણાવી હતી. બરાબર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો તેને કહીએ પદ લખનાર કોણ છે મિત્રો? નરસિંહ મહેતા છે. બરાબર છે. છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ લખનાર કોણ છે મિત્રો? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી છે. ગાંધીજીના રહસ્ય મંત્રી અંગત સચિવ જેને કહી શકાય મહાદેવભાઈ દેસાઈ. ગુજરાત વિદ્યાપીઠ કોના બંગલામાં શરૂ કરાયેલ મિત્રો? ગુજરાત વિદ્યાપીઠ છે ડાયાભાઈ મહેતાના બંગલામાં ચાલુ કરાઈ હતી. જીવનનું પરોઢ પુસ્તકના લેખક કોણ છે? જીવનનું પરોઢ પુસ્તકના લેખક છે મિત્રો ગાંધીજીના આફ્રિકાનું વર્ણન છે એની અંદર. જીવનના પરોઢમાં મિત્રો શેનું વર્ણન છે? ગાંધીજીના આફ્રિકાના પ્રવાસનું વર્ણન છે મિત્રો. બરાબર છે. આ જીવનનું પરોઢ પુસ્તક લખ્યું છે મિત્રો પ્રભુદાસ ગાંધીએ. યાદ રાખી લેજો. પ્રભુદાસ ગાંધી જીવનનું પરોઢ ઉપરથી યાદ આવી જશે પ્રભુદાસ ગાંધી. બરાબર છે. ગાંધીજીના આફ્રિકાનું જે આફ્રિકાવાસમાં જે રહ્યા હતા એનું વર્ણન છે મિત્રો. બરાબર છે. એના પછીની વાત કરીએ. સત્યના પ્રયોગોનું પ્રથમ અંગ્રેજીમાં ભાષાંતર કરનાર કોણ છે? સત્યના પ્રયોગોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું મિત્રો મહાદેવભાઈ દેસાઈએ. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન. આફ્રિકાના ગાંધી કહે તો નેલ્સન મંડેલા. બરાબર છે. બિહારના ગાંધી કહે તો રાજેન્દ્ર પ્રસાદ. કાઠિયાવાડના ગાંધી કહે તો શંભુ પ્રસાદ ત્રિવેદી. મિત્રો આ બધા ગાંધી યાદ રાખી લેજો. બરાબર છે. પોરબંદરમાં કીર્તિ મંદિરનું બાંધકામ કરનાર હોય તો મિત્રો છે નાનજી કાલિદાસ મહેતા. કોણ છે મિત્રો? નાનજી કાલિદાસ મહેતા. પોરબંદરમાં કીર્તિ મંદિરનું બાંધકામ જેને કરાવ્યું હતું. બરાબર છે. આ બધા ગાંધીજી યાદ રાખી લેજો. બરાબર છે. સરહદના ગાંધી કહે તો ખાન અબ્દુલ ગફાર ખાન. આફ્રિકાના ગાંધી કહે તો નેલ્સન મંડેલા. બિહારના ગાંધી રાજેન્દ્ર પ્રસાદ. બરાબર છે. રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ. કાઠિયાવાડના ગાંધી શંભુ પ્રસાદ ત્રિવેદી. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે આગળ. ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? તો અમદાવાદ મિલ સત્યાગ્રહ છે ને ધર્મયુદ્ધ ગાંધીજીએ નામ આપ્યું હતું. ગાંધીજીને પાઘડી ઉતારવાની ફરજ પડી તે કોર્ટ કઈ હતી મિત્રો? ડર્બન. આફ્રિકાની અંદર જે કોર્ટ આવેલ છે ડર્બનમાં પાઘડી ઉતારવાની છે એ ફરજ પડી હતી. દેશદ્રોહ બદલ ગાંધીજીની ધરપકડ મિત્રો ક્યારે થઈ હતી? 1922માં અમદાવાદ ખાતે ગાંધીજીની ધરપકડ થઈ હતી દેશદ્રોહ બદલ મિત્રો. ગાંધીજી મૌન કયા વારે પાળતા હતા? સોમવારે ગાંધીજી છે ને મૌન પાળતા હતા. બરાબર છે.
એના પછી પ્રશ્ન જોઈએ, ગાંધીજીએ આપેલ મહાવ્રતોની સંખ્યા કેટલી હતી મિત્રો? 11 છે. સત્ય અને અહિંસા મારા ભગવાન છે, આવું કોને કીધું હતું? ગાંધીજીએ કીધું હતું. મને અલ્પાત્માને માપવા સારું, સત્યનો ગજ કદી ટૂંકો ન બનો, આવું કોને કીધું છે? ગાંધીજીએ કીધું છે. મારે મન ઈશ્વર એ સત્ય અને સત્ય એ જ ઈશ્વર, આવું કોને કીધું? ગાંધીજીએ. પ્રકૃતિમાં દરેકની જરૂરિયાત માટે પર્યાપ્ત છે, પણ તેની લોભ લાલચ માટે બિલકુલ ઓછું, આવું મિત્રો કોને કીધું હતું? ગાંધીજીએ કીધું હતું. ભારતનું વિભાજન મારી લાશ પર થશે, આવું કીધું હતું? ગાંધીજીએ કીધું હતું. બરાબર છે, યાદ રાખજો, ખાલી વાંચી લો, ઓટોમેટિક પરીક્ષામાં યાદ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સોલ્ટ માઉન્ટેન, મીઠાનો ડુંગર ક્યાં આવેલો છે? તો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવેલો છે. દાંડી કુટીર ક્યાં આવેલી છે? તો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે દાંડી કુટીર આવેલી છે. આદિવાસી સંગ્રહાલય મિત્રો ગુજરાત વિદ્યાપીઠ, જો ગુજરાત વિદ્યાપીઠ કઈ રીતે લખેલ છે, બરાબર છે, અમદાવાદ ખાતે આવેલ છે આદિવાસી સંગ્રહાલય. ગાંધીજીના જીવન પર પ્રભાવ પાડનાર અમેરિકન ચિંતક હોય તો અમેરિકન ચિંતક કોણ છે? જ્હોન રસ્કિન છે. કોણ છે? જ્હોન રસ્કિન છે. મજૂર સંગઠન સાથે સંકળાયેલ વ્યક્તિ, મજૂર સંગઠન સાથે સંકળાયેલ વ્યક્તિ છે અનસુયાબેન સારાભાઈ. કોણ છે મિત્રો? અનસુયાબેન સારાભાઈ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતનું વિભાજન નહીં થવા દઉં, ભારતનું વિભાજન મારી લાશ પર થશે, આવું પણ ગાંધીજીએ કીધેલું હતું. હિંદ છોડો આંદોલન વખતે ગાંધીજીને કયા કેદ કરવામાં આવ્યા હતા? તો હિંદ છોડો આંદોલન વખતે ગાંધીજીને મિત્રો આગા ખાન પેલેસ પુણા ખાતે કેદ કરવામાં આવ્યા હતા, યાદ રાખી લેજો. ગાંધીજી કયા અંતરંગ મહાનુભાવનું પુણેના આગા ખાન મહેલમાં જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું? તો મિત્રો એ છે મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા, બરાબર, યાદ રાખી લેજો. અને મિત્રો મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા એક જ જેલમાં હતા, બરાબર છે. અને મિત્રો એ છે આ બંને મહાનુભાવનું છે મિત્રો મૃત્યુ થયું હતું જેલવાસ દરમિયાન, તે બરાબર છે. એના પછી હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકીશ નહીં, બરાબર છે. આવું કોને કીધું હતું? ગાંધીજીએ કીધું હતું. હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું, આવું પણ કોને કીધું હતું? ગાંધીજીએ. ગાંધીજી વ્યવસાય શું હતા? વકીલ હતા, બરાબર છે. અહિંસક સવિનય કાનૂન ભંગનો ખ્યાલ ગાંધીજીએ કોની પાસેથી મેળવ્યો? અહિંસક સવિનય કાનૂન ભંગનો ખ્યાલ ગાંધીજીએ છે ને મિત્રો લિયો ટોલ્સ્ટોય, હેનરી ડેવિડ થોરો પાસેથી છે મેળવ્યો હતો, બરાબર છે. ટૂંકમાં એના પુસ્તકો ગાંધીજીએ ખૂબ વાંચેલા હતા, બરાબર છે. એનું લખાણ અને બધું મળેલા પણ હતા, બરાબર છે. એનો મિત્રો ગાંધીજી ઉપર છે ખૂબ પ્રભાવ પડેલો હતો, બરાબર છે. લિયો ટોલ્સ્ટોય છે, હેનરી ડેવિડ થોરો છે, બરાબર છે. એના પછી વાત કરીએ આપણે. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો, તેમાં કોનો સમાવેશ થાય છે? ઔદ્યોગિક કામદારોનો, યાદ રાખી લેજો, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિ, જીવન સંસર્ગથી ગાંધીજીના જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિ હોય તે મિત્રો છે રાયચંદભાઈ, ઉર્ફે મિત્રો જેને કહેવાય છે શ્રીમદ રાજચંદ્ર, યાદ રાખી લેજો, શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજીનો આફ્રિકામાં સ્થપાયેલ પ્રથમ આશ્રમ, જેનું નામ છે ફિનિક્સ આશ્રમ, યાદ રાખી લેજો. ગાંધીજીનો આફ્રિકાની અંદર પ્રથમ સ્થપાયેલ આશ્રમ હોય, આશ્રમનું નામ છે ફિનિક્સ આશ્રમ છે. એના પછી પ્રશ્ન જોઈ. હિન્દી પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ હિન્દી પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા ગાંધીજીએ ભારતમાં કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું હતું? અખબારનું નામ છે મિત્રો નવજીવન. ઇન્દુલેય યાજ્ઞિકના નવજીવન અને સત્ય, જો મિત્રો કીધું હતું મેં તમને, ઇન્દુલેય યાજ્ઞિકના નવજીવન અને સત્ય સામયિકને પછીથી ગાંધીજીએ કયું નામ આપીને ચાલુ રાખ્યું હતું? નવજીવન નામ આપીને ચાલુ રાખ્યું. ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા, ગાંધીજીએ પોતાના વિચારના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા છે મિત્રો નવજીવન. અગાઉ કયા નામથી પ્રચલિત હતી? નવજીવન અને સત્ય નામથી પ્રચલિત હતી, બરાબર છે. ઇન્દુલેય યાજ્ઞિકના નવજીવન અને સત્ય સામયિક હતા, એનું પછી નામ છે મિત્રો નવજીવન કરી દેવાય, બરાબર છે. વિશ્વ માનવ તરીકે કોણ ઓળખાય છે? તો ગાંધીજી ઓળખાય છે. દક્ષિણ આફ્રિકામાં ભાઈ તરીકે કોણ ઓળખાતું હતું? ભાઈ કહેવાય ને, દક્ષિણ આફ્રિકામાં ભાઈ તરીકે ઓળખાતા મિત્રો ગાંધીજી, યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્નની વાત કરીએ. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? તો લોર્ડ વેલિંગ્ટન હતા. કોણ હતા મિત્રો? લોર્ડ વેલિંગ્ટન. ગાંધીજી દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ, બરાબર છે. કઈ હતી મિત્રો? ગુજરાત વિદ્યાપીઠ.
એના પછી ગાંધીજી દ્વારા મજૂર મહાસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાસંઘની સ્થાપના કરવામાં આવી હતી. કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ સ્થાપેલ સંસ્થા, કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ સ્થાપેલ સંસ્થા કઈ છે? મજૂર મહાસંઘ સંસ્થા છે. કઈ છે? મજૂર મહાસંઘ સંસ્થા. કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ? તો અનટુ ધી લાસ્ટ રસ્કિનનું પુસ્તક છે, એ પુસ્તક વાંચ્યું ગાંધીજીએ એટલે એની અંદર અંત્યોદયની ભાવના છે એ જાગૃત થઈ. અને અંત્યોદય યોજના છે ગુજરાતની અંદર કોણ લાવ્યું? બાબુભાઈ જયેશભાઈ પટેલ. યાદ રાખી લેજો અંત્યોદય યોજના, તમને ખબર હોવી જોઈએ. અંત્યોદય યોજના બાબુભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી, બરાબર, ફોર્મર મુખ્યમંત્રી. અને મિત્રો આપણે વિશ્વાસ સિરીઝના બધા જ મુખ્યમંત્રીની અંદર કયા કયા કાર્યો થયા હતા આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. વિશ્વાસ સિરીઝ જોવે છે તેને ખબર જ છે, બરાબર છે. આગળ વધીએ. ગાંધીજીએ બે ફેફસા સમાન કોને ગણાવ્યા? સત્ય અને અહિંસાને, બરાબર છે. ગાંધીજીએ કોના મૃત્યુ સમયે કહ્યું કે મારો સહારો તૂટી ગયો? મારો સહારો તૂટી ગયો કોના મૃત્યુ સમયે ગાંધીજી બોલ્યા? લોકમાન્ય તિલકના મૃત્યુ સમયે, બરાબર છે. ગુજરાત વિદ્યાપીઠના બાળકો માટે ગાંધીજીએ લખેલ પુસ્તક ચાલન ગાડી. ગુજરાત વિદ્યાપીઠના બાળકો માટે ગાંધીએ કયું પુસ્તક લખ્યું હતું? ચાલન ગાડી લખ્યું હતું. રોલેટ એક્ટ 1919ના વિરોધમાં ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી હતી? હરિયાણાના પલવલ ખાતેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ કયા વર્ષથી વકીલાત છોડી દીધી? 1910થી ગાંધીજીએ છે વકીલાત છોડી દીધી હતી. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગાંધીજીએ તોલ્સ્ટોય ફાર્મની સ્થાપના ક્યાં કરી હતી? દક્ષિણ આફ્રિકામાં તોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી. નવજીવન માસિક ગાંધીજીએ કોણે સોંપ્યું હતું? નવજીવન અને સત્ય પહેલાં હતું, બરાબર છે. ગાંધીજીએ કોણે સોંપી દીધું? સોરી મિત્રો, ઇન્દુલાલ યાજ્ઞિકે છે એ ગાંધીજીને આપી દીધું હતું. તો નવજીવન માસિક ગાંધીજીને કોણે સોંપ્યું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિકે સોંપ્યું હતું, બરાબર. પહેલાં ઇન્દુલાલ યાજ્ઞિક ચલાવતા હતા. નવજીવન અને સત્ય નામ હતું એનું. પછી છે ઇન્દુલાલ યાજ્ઞિકે કોને આપી દીધું? ગાંધીજીને આપી દીધું, બરાબર છે. નવજીવનનું નામ બદલીને શું કરવામાં આવ્યું? પછી ગાંધીજી છે નવજીવન નામ બદલીને હરિજન બંધુ કરી દેવામાં આવ્યું ગુજરાતી ભાષામાં, બરાબર છે. ગાંધીજી દ્વારા નવજીવન પ્રકાશન મંદિરની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? નવજીવન પ્રકાશન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અમદાવાદ ખાતે. ગાંધીજી દ્વારા નવજીવન પ્રકાશન મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1915માં કરવામાં આવી હતી, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ગાંધીજીએ મુંડન કરાવી વસ્ત્રોનો ત્યાગ ક્યારે કર્યો હતો? 1921માં ગાંધીજી છે મુંડન કરાવી વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. ગાંધીજીએ કેસરે હિન્દની ઉપાધિથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? પછી મિત્રો આ વસ્ત્રનો ત્યાગ કરી દીધો ત્યાંથી ગાંધીજી છે એ મિત્રો આપણને ખબર છે એનો પોશાક એવો છે, બરાબર છે. એ પોશાક ધારણ કર્યો હતો. ગાંધીજીએ કેસરે હિન્દની ઉપાધિ ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો? 1915માં કેસરે હિન્દની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીજીએ કેસરે હિન્દની ઉપાધિ ક્યારે ત્યજી દીધી હતી? ત્યાગી હતી, બરાબર છે. 1 ઓગસ્ટ 1920માં છે કેસરે હિન્દની ઉપાધિ છે એ ત્યજી દીધી હતી. મોસ્કોમાં લેનિનના શરીરની જેમ ગાંધી દેહને રાખવામાં ભલામણ કોણે કરી હતી? મોસ્કોમાં જે લેનિનના શરીરને છે મિત્રો જેવી રીતે રાખવામાં આવે છે એવી રીતે ગાંધી છે મિત્રો એના દેહને પણ રાખવાની ભલામણ કોણે કરી હતી? લોર્ડ માઉન્ટ બેટને કરી હતી, બરાબર છે. સાબરમતી આશ્રમમાં ગાંધીજીના આરોગ્યની દેખભાળ કરનાર કોણ હતું મિત્રો? સુશીલા નાયર હતા. આપણને ખબર હોવી જોઈએ કે ગાંધીજીના અંગ સચિવ પહેલાં કોણ હતા મિત્રો? પહેલાં હતા મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈના મૃત્યુ પછી કોણ આવ્યા મિત્રો? સુશીલા નાયર આવ્યા, બરાબર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગાંધીજીના જીવન પર બનેલ પ્રથમ ફિલ્મ હોય તો એ મિત્રો હતી વોઇસ ઓફ ઇન્ડિયા. કઈ છે? વોઇસ ઓફ ઇન્ડિયા. મહાદેવભાઈ દેસાઈના મૃત્યુ પછી ગાંધીજીની દિનચર્યાની ડાયરી લખનાર કોણ હતું? સુશીલા નાયર હતા. જો આપણે તમને કીધું પ્રમાણે ગાંધીજીને પ્રભાવિત કરનાર 3 મહાનુભાવ હોય તો મિત્રો એ છે રસ્કિન છે, શ્રીમદ રાજચંદ્ર છે, આધ્યાત્મિક ગુરુ, બરાબર છે, અને તોલ્સ્ટોય છે. ગાંધીજીના કયા સહયોગીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી? કનૈયાલાલ માણેકલાલ મુનશી, ભારતીય વિદ્યાભવન, બરાબર, યાદ રાખી લેજો. હિંમતે મર્દા તો મર્દે ખુદા. ગાંધીજીએ કયા રાજ્યના લોકોને મંત્ર આપ્યો હતો? બિહાર રાજ્યના લોકોને મંત્ર આપ્યો હતો. બિહારની રાજધાની કઈ છે? પટના છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. એકાદશ વ્રત પર ગાંધીજીએ લખેલ પુસ્તક કયું છે મિત્રો? મંગળ પ્રભાત છે. કયું છે? એકાદશ વ્રતો પર ગાંધીજીએ લખેલ પુસ્તક મંગળ પ્રભાત છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફરી મુંબઈના સાન્તાક્રુઝમાં કોના ઘરે રોકાયા હતા? ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા, બરાબર છે, પરત ફરી મુંબઈના
ક્રૂઝમાં કોના ઘરે રોકાયા હતા? તો રેવાશંકર જગજીવન ઝવેરીના ઘરે રોકાયા હતા. યાદ રાખજો. ગાંધીજીના નિધન સમયે ગાંધીજીના નિધન સમયે લોહીવાળી ધોતી ચશ્મા કયા સંગ્રહાલયમાં સચવાયા છે મિત્રો? તો મદુરાઈ, તમિલનાડુના મદુરાઈની અંદર છે. હાલની અંદર તમે જુઓ તો ત્યાં સચવાયેલા છે. ક્યાં યોજાયેલી સભામાં ગાંધીજીએ માત્ર ગોઠણ સુધીની ધોતી પહેરવી અને સીવેલા કપડાં ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો મિત્રો? મદુરાઈ ખાતે, તમિલનાડુના મદુરાઈ ખાતે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અખિલ ભારતીય ખિલાફત સંમેલનના સભાપતિ કોણ હતા? અખિલ ભારતીય ખિલાફત સંમેલનના સભાપતિ હતા મિત્રો ગાંધીજી હતા. કઈ ઘટનાને પગલે સવિનય કાનૂન ભંગ ચળવળ સ્થગિત રાખવામાં આવી હતી? ચોરી ચોરા હત્યાકાંડ મિત્રો થયો હતો, એના પગલે છે સવિનય કાનૂન ભંગ ચળવળ છે સ્થગિત રાખવામાં આવી હતી. ગાંધીજીને માંસ ખાવાનો આગ્રહ કરી ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ હોય તે વ્યક્તિ કોણ હતા? શેખ મહેતાબ. કોણ હતા મિત્રો? શેખ મહેતાબ. યાદ રાખી લેજો, શેખ મહેતાબ. ગાંધીજીને માંસ ખાવાનો આગ્રહ કરી ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરનાર શેખ મહેતાબ. 1917માં ગોધરા પરિષદમાં પ્રમુખ કોણ હતા મિત્રો? તો ગાંધીજી હતા. 1917 ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઝવેરચંદ મેઘાણીએ છે ગાંધીજીને બાપુ કીધા છે. રવિન્દ્રનાથ ટાગોરે છે ગાંધીજીને મહાત્મા કીધા છે. સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતા કીધા છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ તો ભૂલાવવું જ ન જોઈએ. કૃષ્ણલાલ સિંહરાણીએ ગાંધીજીને શું કીધું? જુવાન ડોસલો કીધો છે. વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજીને મિત્રો છે અર્ધનગ્ન ફકીર કીધા છે. બરાબર છે, અર્ધનગ્ન ફકીર છે વિન્સ્ટન ચર્ચિલે કીધું છે ગાંધીજીને. બરાબર છે. માઉન્ટ બેટને છે ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી કીધું છે. ખાસ યાદ રાખી લેજો, આ બધાએ છે ગાંધીજીને ઉપનામ આપ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ બાપુ કીધું, રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા કીધું, સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા કીધું છે ગાંધીજીને, કૃષ્ણ સિંહરાણીએ જુવાન ડોસલો, ચર્ચિલે મિત્રો અર્ધનગ્ન ફકીર કીધું છે અને માઉન્ટ બેટને વન મેન બાઉન્ડ્રી કીધું છે. એના પછી હવે ગાંધીજીએ જે આપેલા છે, ગાંધીજીએ આપેલ ઉપનામની વાત કરીએ. ગાંધીજીએ આપેલ ઉપનામની વાત કરીએ. મદન મોહન માલવિયા એને શું કીધું? ભિખારીઓનો રાજા. મદન મોહન માલવિયાને ગાંધીજીએ શું કીધું? ભિખારીઓનો રાજા કીધું. ક્રિપ્સ મિશનને ગાંધીજીએ ક્રિપ્સ મિશન આવ્યું હતું એણે ગાંધીજીએ શું કીધું? ડૂબતી બેંકનો ચેક કીધું છે. શ્રી કૃષ્ણ ઠાકર છે એને ગાંધીજીએ ગુજરાતનું ભૂષણ કીધું છે. બરાબર છે. ગાંધીજીએ ટૂંકમાં ઉપનામ બધાને આપ્યા. બાળ ગંગાધર તિલક છે એને ગાંધીજીએ શું કીધું છે? આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાવ્યા. જુગતરામ દવે છે એનું ગાંધીજીએ નામ પાડ્યું હતું રાણી પરજ. બરાબર છે. ડૉક્ટર કેળકરનું નામ ગાંધીજીએ આપ્યું હતું આઈસ ડાક્ટર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. મોતીભાઈ અમીન છે એને ગાંધીજી શું કહેતા? ચરોતરનું મોતી કહેતા. બરાબર છે. એન્ડ્રુ સ્ટીવફ દીનબંધુ દેશબંધુ કહેતો ચિત્તરંજન દાસ. જો મિત્રો યાદ, દીનબંધુ અને દેશબંધુ ગાંધીજી બે ઉપનામ આપ્યા છે. એન્ડ્રુ સીએફને દીનબંધુ કીધું છે અને ચિત્તરંજન દાસને દેશબંધુ કીધું છે. રાજેન્દ્ર પ્રસાદને દેશરત્ન ગાંધીજીને કીધું છે. મિત્રો ગાંધીજીએ રાજેન્દ્ર પ્રસાદને દેશરત્ન નામ આપ્યું છે. મેડલિન સ્લેડ છે અને મીરાબાઈ. બરાબર છે. મેડલિન સ્લેડ છે અને ગાંધીજી શું કહેતા? મીરાબાઈ કહેતા. રોલેટ એક્ટને ગાંધીજીએ શું કીધું? કાળો કાયદો કીધું. સરદાર વલ્લભભાઈ પટેલ છે મિત્રો એને સરદાર કહેતા. બાકી સરદારનું વિરોધ બારડોલી સત્યાગ્રહની અંદર મળેલો છે, આપણે બધાને ખબર જ છે. બરાબર છે. બારડોલી બહેનોએ આપ્યું હતું. દાદાભાઈ નવરોજી હતા એને ગાંધીજી શું નામ આપ્યું? ભારતીય રાષ્ટ્રવાદી આંદોલનના વાસ્તવિક સ્થાપક એવું નામ આપ્યું. બરાબર છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. મોહનલાલ પંડ્યા છે અને ડુંગળી ચોર કીધું ગાંધીજીએ. રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ, ગાંધીજીએ ગુરુદેવનું ઉપનામ આપ્યું. રવિશંકર મહારાજ છે મિત્રો એને મુખસેવક ઉપનામ આપ્યું. ગાંધીજી આપેલા ઉપનામ છે બધા. બરાબર. સુભાષચંદ્ર બોઝ છે અને નેતાજીનું ઉપનામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે દેશભક્તોના રાજકુમાર ગાંધીજીએ કીધું. નેતાજી અને દેશભક્તોના રાજકુમાર ગાંધીજીએ કીધું. મોહમ્મદ અલી ઝીણા છે એને મિત્રો કાયદે આઝમ છે કોણે નામ આપ્યું? ગાંધીજીએ આપેલું છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. માવજી દવે ગાંધીજીને વિદેશ મોકલનાર એને ગાંધીજી શું કહેતા? જોશીજી કહેતા. ઝવેરચંદ મેઘાણી એને ગાંધીજી, હવે ઝવેરચંદ મેઘાણી ગાંધીજીને શું કીધું? બાપુ કીધું. તો ગાંધીજી પાછું સામું કીધું? રાષ્ટ્રીય શાયર. બરાબર છે. મેથિલીશરણ ગુપ્ત છે રાષ્ટ્રીય કવિ તરીકે ગાંધીજી ઓળખાવ્યા. કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ શું કીધું? સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવેલા છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.